Namaste.
ગુડ ઇવનિંગ ઓલ. આપણા આજના એક ખાસ કાર્યક્રમ, એક ખાસ મુલાકાતમાં જેસીઆઈ બારડોલી તરફથી હું જેસીઆઈ બારડોલી સેક્રેટરી ડોક્ટર મિલિંદ પારેખ આપ સૌનું સ્વાગત કરું છું અને અહીં બેસેલા સર્વ આપણા સિનિયર મેમ્બર્સ નું પણ અહીંયા હું સ્વાગત કરું છું. આપણે ખૂબ જ સુંદર બે ભજનો સાંભળ્યા અને દરેક દીકરીઓનો અવાજ, સુર, તાલ એકદમ પરફેક્ટ એક જ સુરમાં બધા ગાતા હતા, જે સાંભળવામાં ખરેખર આનંદ આવતો હતો. તો એ દરેક દીકરીઓને ભજન માટે ધન્યવાદ છે. આપણે આજની વાત કરીએ તો આપણે આજની એક ખાસ મુલાકાત છે નિરંજના બા સાથે. એમ તો નિરંજના બાનું ઇન્ટ્રોડક્શન આપવું અને એના માટે હું ખૂબ જ નાનો છું, પરંતુ જો એમની વાત કરું તો નિરંજનાબેન મુકુલભાઈ કલારથી કે જેઓ 17 ઓક્ટોબર 1939 ના રોજ માતા સંતોકબેન શાહ અને પિતા ઉત્તમચંદ શાહને ત્યાં સ્વરાજ આશ્રમ બારડોલીમાં તેમનો જન્મ થયો છે. અને એમના પરિવારમાં મોટા બેન ઇન્દુબેન, મોટા ભાઈ ભરતભાઈ અને ત્યારબાદ સૌથી નાના નિરંજનાબેન હોવાથી તેમને નાની બેન થકી ઓળખવામાં આવે છે. તેમનો અભ્યાસ 1960માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સામાજિક વિદ્યા વિશારદની તેઓ પદવી પ્રાપ્ત કરી ચૂક્યા છે અને ગુજરાત પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર, શિષ્ટ સાહિત્ય સર્જક અને ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક શ્રી મુકુલ કલારથી સાથે પરિચય થતા 1961માં પૂજ્ય શ્રી મોટાની તેમજ અન્ય વડીલોની હાજરીમાં હરિઓમ આશ્રમ સુરતમાં તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને લગ્ન બાદ નિરંજનાબેને રાજપીપળા ખાતે બીએડ અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી MA, MAd તથા MA ની પદવી પ્રાપ્ત કરી છે. પૂજ્ય મોટા, પૂજ્ય ગુરુદયાલ માલિક, શ્રી જુગતરામ દવે, રવિશંકર મહારાજ, શ્રી મોરારજી દેસાઈ, બબલભાઈ મહેતા, ઉત્તમચંદ શાહ તથા કુમારી મણિબેન પટેલ જેવા સેવા મૂર્તિઓની પ્રેરણા, આશીર્વાદ અને આગ્રહથી કન્યા કેળવણી ક્ષેત્રે જીવન સમર્પિત કરવા નિરંજનાબેન અને મુકુલભાઈએ મુંબઈની જિંદગી છોડી અંતરિયાળ પ્રદેશ તેમજ આદિવાસી વિસ્તારમાં અધ્યાપન અને કેળવણીના ઉદ્દેશથી તેઓ મુંબઈનું જીવન છોડી બારડોલી પ્રદેશમાં આવ્યા. ત્યારબાદ તેમણે 1964 થી 1966 સુધી સ્ત્રી અધ્યાપન મંદિર પીટીસી કોલેજ બોરખડીમાં અધ્યાપિકા તરીકે સેવા આપી. કન્યા કેળવણી હશે તો દેશની આવનારી પેઢી અને દેશનું ભાવિ ઉજ્જવળ હશે. તેથી જે વર્ગમાં કન્યા કેળવણીનું કાર્ય ખૂબ જૂથ હતું તેવા આર્થિક રીતે નબળા તેમજ વનવાસી તથા દલિત કન્યાઓના શિક્ષણ માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર નિરંજનાબેનને આવ્યો અને સ્વરાજ આશ્રમ બારડોલીનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય, શિક્ષણ અને ગ્રામોદ્યોગ છે. આશ્રમમાં તે સમયે શિક્ષણ સંસ્થા નહોતી. શ્રી મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળ તાત્કાલિક ટ્રસ્ટી મંડળની સર્વસંમતિથી સન 1966માં સરદાર કન્યા વિદ્યાલય તથા સરદાર કન્યા છાત્રાલયની સ્થાપના કરવામાં આવી. પૂજ્ય કાકા સાહેબ કાલેલકરના વરદ હસ્તે શાળાની શરૂઆત થઈ. નિરંજનાબેન અને મુકુલ કલારથીના શુભ સંકલ્પ થકી આ શાળાની સ્થાપના થઈ. આ સંસ્થા મહાત્મા ગાંધીજીના બુનિયાદી શિક્ષણ પ્રણાલીના નવતર પ્રયોગ રૂપે કાર્યરત છે. નિરંજનાબેન આ શાળામાં 34 વર્ષ આચાર્ય રહ્યા અને હાલમાં શાળા છાત્રાલયના મંત્રી, વ્યવસ્થાપક, માર્ગદર્શક અને કેમ્પસના મેનેજર તરીકે કાર્યરત છે. સરદાર કન્યા વિદ્યાલય આજે નિરંજના કલારથીનો પર્યાય અને પ્રાણ બની ચૂક્યું છે. તેમના જો અત્યાર સુધીમાં પદભારની વાત કરીએ તો તેઓ મંત્રી સ્વરાજ આશ્રમ બારડોલીના છે, સ્થાપક મંત્રી વ્યવસ્થાપક સરદાર કન્યા વિદ્યાલય છાત્રાલય બારડોલી, પ્રમુખ સુરત જિલ્લા સંઘ બારડોલી, ટ્રસ્ટી નવજીવન ટ્રસ્ટ અમદાવાદ, ટ્રસ્ટી સરદાર વલ્લભભાઈ પટેલ
રાષ્ટ્રીય સ્મારક શાહીબાગ અમદાવાદ, ટ્રસ્ટી સ્વરાજ આશ્રમ વેડછી, ટ્રસ્ટી મુકુલ ટ્રસ્ટ બારડોલી, ટ્રસ્ટી ભોગીલાલ દીપચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી, સભ્ય સુવયન ટ્રસ્ટ બારડોલી, માર્ગદર્શક સરદાર સંગોષ્ઠી, માર્ગદર્શક ઉત્તમચંદ શાહ સ્મૃતિ વ્યાખ્યાન. એમના અભિનંદન અને સન્માનની વાતો કરીએ તો 1966 માં સ્વામી વિવેકાનંદની વાતો પુસ્તકને યુનેસ્કોએ પુરસ્કૃત કર્યો છે. બાએ જે લખ્યું હતું તે 1978 માં આદર્શ મહિલા માનપાત્ર જે મહારાષ્ટ્ર રાજ્યએ સન્માનિત કર્યો હતો. 1993 માં ગુજરાત પ્રદેશ મધ્ય શિક્ષણ સમિતિ દ્વારા નિરંજાબેનને તામ્રપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. 2004 માં કન્યા શિક્ષણ અને ગ્રામ સેવા રચનાત્મક કાર્ય માટે સમર્પિત જીવન માટે ભવરાવ દેવરસ સેવા સન્માન લખનૌ દ્વારા રાષ્ટ્રીય અભિનંદન પત્ર તેમને અર્પણ કરવામાં આવ્યું છે. 2014 માં કિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાત નારી અસ્મિતા સન્માન બેનને અર્પણ કરવામાં આવ્યું છે. 11 માર્ચ 2016 ના રોજ ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા મહિલા શિક્ષણ અને જાગૃત સેવિકા તરીકે બહુમાન કરવામાં આવ્યું છે. 24 નવેમ્બર 1918 ના રોજ ખાદી ગ્રામોદ્યોગ સંઘ સમન્વય રાજકોટ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ અને આપની રચનાત્મક ક્ષેત્રે અનુપમ સેવાઓની નોંધ લઈને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીજીના વરદ હસ્તે એમનું અભિવાદન કરવામાં આવ્યું છે. 7 માર્ચ 2021 ના રોજ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ટ્રસ્ટ દ્વારા જીવનભર એમણે કરેલા શૈક્ષણિક કાર્યોથી પ્રભાવિત થઈને સારસ્વત એવોર્ડ તેમને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. 8 માર્ચ 2022 ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના વરદ હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં નારી શક્તિ પુરસ્કારથી બેનને સન્માનિત કરવામાં આવ્યા છે. 19 માર્ચ 2022 ના રોજ એબીપી સન્માન નેટવર્ક દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અસ્મિતા મહાસન્માન 2022 ના પુરસ્કારથી બેનને સન્માનિત કરવામાં આવ્યા છે. આવા લગભગ 19 કે તેનાથી વધારે રાજ્ય કક્ષાના અને આખા ભારત લેવલના એમને સન્માન અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. અને તદુપરાંત રાષ્ટ્રીય તથા પ્રાદેશિક અનેકવિધ સંસ્થાઓ દ્વારા નિરંજનાબેનને સમય પર સન્માનિત કરવામાં આવ્યા છે. પરમ પૂજ્ય મુરારી બાપુના અને અનેક મહાનુભાવોના આશીર્વાદથી આ કાર્યને આગળ ધપાવવાનું એમને બળ મળી રહે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આદર્શોને ચરિતાર્થ કરી નિરંજનાબેન શિક્ષણ અને સમાજ સેવામાં અવિરતપણે કાર્યરત થઈ ગયા છે અને અનેક દીકરીઓના મોટાબેન અને અમારા સૌના બા એવા નિરંજનાબેન કરારથીને પ્રજ્વલિત કરેલ કન્યા કેળવણીનો યજ્ઞ આજે 55મા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે અને એ યજ્ઞ હજુ પણ ચાલુ જ છે. તો તેમના જીવન ઘણી બધી વસ્તુઓ છે જે બા પાસેથી આપણે સાંભળવાની છે, જાણવાની છે. અને આપણે આજની સાંજ છે તે આપણે ભેગા જેના માટે થયા છે કે એમણે જે બોમ્બેનું એટલે એ સમયે અત્યંત આધુનિક સિટી એ છોડીને ત્યાંથી બારડોલીમાં સ્થિત થયા અને એક એવો વર્ગ કે જે સમાજ સુધી કોઈ પહોંચતું નહીં હતું, જેને કોઈ સ્વીકારવા તૈયાર નહીં હતું, તો તેમની કન્યાના કેળવણી કઈ રીતે થઈ શકે, એ સમાજ એ વર્ગ ઉપર કઈ રીતે આવી શકે, ફક્ત એ એક જ સંકલ્પમાં તેમણે પોતાનું આખું જીવન વ્યતીત કર્યું છે. તો એમની અત્યાર સુધીની જીવન યાત્રા આપણે આજે માણશું. એમની સાથે જે વાતચીતનો દોર છે તેની કમાન સંભાળશે જેસીઆઈ બારડોલીના આપણા પ્રેસિડેન્ટ જેસી એચજીએફ ડોક્ટર યજ્ઞા જગતિયા. જેઓ માલીબામાં લેક્ચરર રહી ચૂક્યા છે અને હાલમાં વ્યારા ખાતે ગવર્નમેન્ટ કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની કામગીરી નિભાવી રહ્યા છે. તો હવે પછીનો દોર હું યજ્ઞાબેનને સાચવું છું. શરૂ કરીએ.
આપણે આ જે વાત છે, જે ગોષ્ઠી આપણે કરવાના છીએ, એની શરૂઆત આપણે એક બહુ સાધારણ સવાલથી કરશું, જે જોવા જઈએ તો સાધારણ નથી. બાએ એનું જિંદગી, એનું જીવન આખું જે સાદગી ભર્યું પસંદ કર્યું કે આટલી જ સાદગીથી એનું જીવન પસાર કરશે, તો એમને પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતે? આપના પ્રશ્નની પાછળ મને એવી જગ્યાએથી શિક્ષણ લેવાનું મળ્યું. દાખલા તરીકે ત્યારે તો જંગલનો પ્રદેશ કહેવાતો વેરસી, તો જુગતરામભાઈ દવે એમની પાસેથી પ્રેરણા મળી. બીજું, મારા પિતાજી જે 800 એકર જમીનના જમીનદાર અને કાપડના વેપારી, એમને ત્યાં મને જન્મવાનું મળ્યું. એને હું મારું બહુ સદભાગ્ય માનું છું. મારી માં સંતોષબેન શાહ અને મારા પિતાજી ઉત્તમચંદ દીપચંદ શાહ, એ લોકોએ 800 એકર જમીન છોડી દીધી, હજારો તોલા સોનું છોડી દીધું અને અનેક કીર્તિના મોટા સ્તંભો હોય એવું હતું, એ બધું છોડી દીધું. વિલ્સન કોલેજમાં તેઓ સોલિસિટર થવા ગયેલા ને લોકમાન્ય તિલકને બાળવા માટે ત્યાં ચોપાટી પર આવ્યા બધા. ત્યારે કોલેજમાં ભણતા હતા, ત્યાં અંગ્રેજ પ્રિન્સિપાલ એને કહીને એમના અગ્નિદહમાં આવ્યા, કેમ કે ચોપાટી પર જ એ કોલેજ આવેલી છે. તો બાપુએ, મહાત્મા ગાંધીએ ત્યારે એક ભાષણ કર્યું. મિત્રો, શું ભાષણ કર્યું કે આ ડોસાએ આખી જિંદગી સ્વરાજ માટે આપી, આઝાદી માટે આપી, તો તમારામાંથી કોઈ યુવાનોને એવું નથી થતું કે ચાલો આપણે રાષ્ટ્ર સેવા કરીએ અને આપણે લડત લડીએ? આ 1920 ની વાત છે અને એમણે નક્કી કરી લીધું અને કૂદી પડ્યા. મુંબઈથી વિલ્સન કોલેજ છોડીને સીધા સાબરમતી આશ્રમમાં આવ્યા. ત્યાં મહાત્મા ગાંધી ઉભેલા હતા. એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે બાપુ, મારે પણ તમારી આઝાદીની લડતમાં આવી જવું છે. અને બસ ત્યારથી ઘરનો બધો ત્યાગ કરીને બાપુ સાથે જોડાઈ ગયા. એ પિતાને ત્યાં જન્મવાનું મળ્યું. તેથી બીજું, જંગલના પ્રદેશને મને જુકાકાએ બતાવ્યું. બીજું, હું જ્યાં BA થઈ એ ગુજરાત વિદ્યાપીઠે પગપાળા પ્રવાસ કરાવીને મને આ પૂર્વ પટ્ટી બતાવી. એટલે મારા મને નક્કી કર્યું કે સ્ત્રી શિક્ષણ જો 6% હોય તો મારે મારું જીવન પણ આમાં આપવું જોઈએ. અને તેથી નવી પેઢી જો સુશિક્ષિત અને સંસ્કારી આવે તો એ બહેનો થકી જ બની શકે. એટલે મેં મારું જીવન આમાં આપ્યું એટલું નહીં, પણ એની શરૂઆત મેં એટલા માટે કરી કે સ્ત્રી શિક્ષણ નહીં, અંધશ્રદ્ધા બહુ, અને આ અંદરનો પ્રદેશ તો સાવ અભણ, તો મારો રાષ્ટ્રનો ખૂણો બિચારો અભણ રહી જશે એવું વિચારીને, જુ કાકાને પગલે ચાલીને, મહાત્મા ગાંધીને પગલે ચાલીને, મારા પિતાજીના પગલે ચાલીને મેં આ જીવન સ્વીકાર્યું અને હું 62 વર્ષથી અહીંયા જ કામ કરું છું. બાએ જે જવાબ આપ્યો કે 62 વર્ષથી અહીંયા જ આ સંસ્થા સાથે જોડાયેલા છે, તો બા આગળ વધતા પ્રશ્ન એવો છે કે આ 62 વર્ષમાં કોઈ ઉતાર ચઢાવ તમે આ સંસ્થાને ચલાવવા માટે જોયા?
બહુ જોયા. ઉતાર ચઢાવ તો આવે જ. કોઈ પણ તમે કામ કરવા નીકળો એટલે ઉતાર ચઢાવ તો આવે જ. મેં મારા પૂજ્યશ્રી મોટાને કહેલું કે આ બધું બહુ અઘરું લાગે છે મને, મેં લીધું તો ખરું પણ. તો મને એમણે એક જ વાક્ય શીખવાડ્યું. આજે સવારે આ ભાઈઓ સાથે પણ હું વાત કરતી હતી. મેં એક જ વસ્તુ પકડી અને મને પૂજ્યશ્રી મોટા એ હરિઓમ આશ્રમ વાળા એમણે કહ્યું કે બેટા સહેલા કામ તો બધા કરે, આપણે તો અઘરા કામ કરવાના. અને મને એ વાક્ય એકદમ મારા હૃદયમાં કોતરાઈ ગયું કે સહેલા કામ તો બધા કરે, અઘરા કામ તું કર, અને જેને ભણવાનું નથી મળ્યું એને ભણાવ. મને વેડછીમાં મારા બાપુજીએ ત્યારે જંગલ એરિયા એ કહેવાતો, અને રાની પરત ને બધા કાળી પરત કહેતા. ત્યારે જુ કાકાએ શીખવાડ્યું કે કાળી પરત નથી, આ કામ સરસ કરે છે બિચારા, પણ એ ગરીબો છે, તું ગરીબોનું કામ કર. એટલે અઘરું કામ સહેલું કરવા માટે મેં આ અઘરું કામ ઉપાડ્યું, અને એટલા માટે મેં આ કામ પસંદ કર્યું. એવું સાંભળ્યું કે તમે ગાંધીજી અને સરદાર સાથે બંને સાથે ખૂબ રહેલા છો, અને એ જે સમયગાળો તમે ગાંધીજી સાથે કાઢી અને ગાંધીવાદ અપનાવ્યું, તો એની પાછળ ની કઈ તમારી યાદો કે જે હોય? આમાં મહાત્મા ગાંધી તો અહીંયા 20 વાર આવ્યા છે આ આશ્રમમાં મિત્રો, પણ ત્યારે હું બહુ નાની, એટલે મારી માએ એમને ખોળામાં અમને મૂકેલા. અમે ત્રણેય ભાઈ બેન, ઇન્દુ, ભરત અને હું નાની, અમે ત્રણેય જણાને એમના ખોળામાં તો મૂકેલા. કસ્તુરબા પણ આવેલા, પણ એ મને બહુ યાદ નથી, કેમ કે હું બહુ નાની હતી. છેલ્લા એ 1942માં આવ્યા એટલે. પણ મને યાદ છે સરદાર સાહેબ એ આવે ને એટલે આમ તો લોખંડી પુરુષ કહેવાય મિત્રો, પણ મારે માટે તો એ લોખંડી પુરુષ નહીં. એ એવું કહેવાય છે કે વજ્રાદપી કઠોરાણી, વજ્રથી પણ કઠોર હતા, પણ મારે માટે મૃદુની કુસુમાદપી, ફૂલથી પણ કોમળ. અમારા બાળકોની જોડે સરદાર સાહેબ રમે, અમને વાત કરે, ગરીબોની સેવા એ જ ઈશ્વર સેવા, માળા લઈને ફેરવો બેસતી નહીં, કામ કરજે. એટલે આ વાક્ય પણ અમને મનમાં ને હૃદયમાં બેસી ગયેલું. એમનો આ વાક્ય બધે લખાયેલું છે કે ગરીબોની સેવા એ જ ઈશ્વર સેવા છે. એટલે એ પણ એક ધક્કો. બીજું 1928નો સત્યાગ્રહ અહીંયા થયો ને, ત્યારે સરદાર સાહેબને મહાત્મા ગાંધીએ મોકલ્યા, કેમ કે એ સાબરમતી આશ્રમ એમણે ઉગાડેલું એટલે આવી શક્યા નહીં. એટલે ખેડૂતોનો સત્યાગ્રહ 1928નો એમને સોંપાયો. એમણે કેમ બારડોલી પસંદ કર્યું? બધા જ થાણા તપાસ કર્યા તો બધામાં કુંકેસ, પણ 1928માં બારડોલીનું થાણું એવું કે એમાં એક પણ કુંકેસ નહીં. એટલા માટે બારડોલી એટલા માટે પસંદ કર્યું કે આ અહિંસક ભૂમિ લાગે છે, એટલે ક્યાંય ન ગયા ને આ બારડોલી તમે જે જગ્યા ઉપર બેઠા છો એ જગ્યા એમણે પસંદ કરી. 12 એકર જમીન પોતાના પૈસે લીધી અને ટ્રસ્ટને આપી દીધી. એમણે એવું નહીં કીધું કે આ મારા નામે લખો, ના, આના નામ આના પરથી તમને ખબર પડે કે આ લોકો કેવા ત્યાગી હતા. અત્યારે તો કઈ મળે તો ખાઈ કેમ જાઉં એમ વિચાર ચાલે છે, પણ આ લોકો આવા નહીં. એટલે એવા લોકો પાસે અમને રહેવાનું, જોવાનું, શીખવાનું મળ્યું. એટલા માટે આ જગ્યા કેમ પસંદ કરી, અહિંસાની પ્રયોગભૂમિ આ કેમ બન્યું બારડોલી, એનું કારણ પણ આ છે. અને
સરદાર સાહેબની જોડે અહીંયા બેસતા ને ત્યારે એકવાર મારા બા બાપુજીએ અહીંયા જીવન આપેલું તો અમને શું કહ્યું એમણે મારા બાપુજીને કે ઉત્તમચંદ તું 15 રૂપિયા પગાર લે ને 3 બાળકોને આશ્રમ ચલાવવાની જવાબદારી તારી તો તને એવું હું તને કઈ પગાર વધારો કરી આપું હવે આ ભોગ જોગે એવું કે હું મારા બા બાપુજીને સરદાર સાહેબ બોલાવે ને એટલે મને એમની પાસે ભરાઈ જવાની છૂટ નાનકડા બાળક તરીકે એટલે હું એમના ખોળામાં દઈ ગઈ સરદાર સાહેબના પણ મેં આ વાત સાંભળેલી એટલે મને આ ખ્યાલ છે કે સરદાર સાહેબ કેવું વિચારતા અમારે માટે આ રાખેલા કુટુંબોને સ્વરાજ માટે નીકળેલા લોકોનું રહેવાનું સ્થાન એટલે સ્વરાજ આશ્રમ અને એમાં મારા બા બાપુજી આખી જિંદગી અહીંયા રહ્યા એટલે તમને એમ પણ થાય ને કે આ કામ કેમ પસંદ કર્યું તો બા બાપુજીનો નમૂનો જ મારી પાસે એટલે મેં પણ આવું જીવન પસંદ કર્યું એમ તો એમાં મેં કઈ બહુ મોટી પહેલ કરી એવું નથી મા બાપે એવા સંસ્કાર આપ્યા એટલે સહજ આ કામ પસંદ કરેલું તેમ આ રીતે અહીંયા આવીને વસેલા અને આ ભાવ અમને થયો એ બહુ સહજ હતો પાછો કઈ મોટું કામ કરી નાખ્યું છે એવું કઈ નથી મા બાપના સંસ્કાર એવા કે જેથી આ કામ કરી શકાયું તો બરાબર છે કે આપણે આવું છે એટલે આ કામ કરવાનું નક્કી કર્યું છે બોલો તમારી સાથે અહીંયા મોરારી બાપુ દર વર્ષે આવે અને એના માટે અમને કઈ જાણકારી આપશો કારણ કે બધાને જાણકારી હોય એવું નથી પણ એવો અમને ખ્યાલ છે કે મોરારી બાપુ દર વર્ષે અહીંયા આવે એમાં એવું છે કે બાપુને આ સ્થાન અતિ પ્રિય છે એક પણ કેમ પ્રિય છે કારણ કે એમને પ્રિય સરદાર સાહેબ છે અમે બધા એમની પાસે રમીને મોટા થયા છીએ એટલે એમને એમ થાય છે કે આ જુવાનિયાઓ એટલે મારા બધા કામ કરનારા કાર્યકર્તાઓ યુવા વર્ગ છે આખો તે લોકોને જો એવું થાય કે સરદારને યાદ કરીએ દર વર્ષે અને પછી આપણે આ પ્રદેશમાં રહીએ છીએ જે સરદારે તૈયાર કરેલો પ્રદેશ છે તો બાપુને પણ એમ થાય છે કે આ લોકો જો આવો વિચાર કરે છે સરદાર સાહેબને યાદ રાખવાનો અને રખાવવાનો તો ચાલે હું પણ મારો ફાળો એમાં આપું એ તો બહુ મોટા સંત છે મોટા ગજાના કથાકાર નથી કેવળ એ સંત મોરારી બાપુ છે એટલે દર વર્ષે સરદારનું સ્મરણ કરવા અને આ કામને આશીર્વાદ આપવા તેઓ કહેતા નથી એવું પણ એ કરવા માટે અહીંયા વધારે છે એટલે સરદાર સાહેબને યાદ કરવા એ એમને પણ બહુ જ પુણ્યનું કામ છે અમને બધાને પણ એવું જ લાગે એટલે સમા વિચારવાળા સરખા વિચારવાળા લોકો અને બાપુના એમાં આશીર્વાદ હોય એટલે અમને ઉત્સાહ બહુ મળે એ બાપુ એ ઉત્સાહ આપવા પણ આવે છે એટલે તમને બધાને પણ આ 15મી ડિસેમ્બરે આજે તો અહીંયા ભેગા થયા છીએ પણ તે દિવસે આવજો આ વખત તો બહુ સરસ વક્તાઓ આવશે એટલે તમને મજા આવશે એટલે બધાને અત્યારે વાત તો બીજી કરું છું પણ નિમંત્રણ પણ જોડે આપી દઉં છું બધાને ચાલો ચાલો એટલે બાપુ આવે છે બા તમને ખૂબ બહુ બધા ખિતાબો મળેલા છે અને ખાસ તો જો આપણે યાદ કરીએ તો નારી શક્તિ તેમને એવોર્ડ છે અને એ આપણા પ્રેસિડેન્ટ સાહેબ પાસેથી તમને મળ્યો તો જ્યારે તમે આ ખિતાબ લેવા જઈ રહ્યા હતા અથવા તો એ જગ્યા પર તમારે જવાનું હતું તો ત્યારે તમારા મનની અંદર શું ચાલી રહ્યું હતું આવો રાષ્ટ્રપતિ એવોર્ડ પહેલા પણ મળી ચૂકેલો
1989માં એમાં શ્રેષ્ઠ આચાર્ય તરીકે મને ભારત દેશે આપ્યો. હવે આ બીજો એવોર્ડ આ કામ માટે આપ્યો એટલે મને બધું સહજ જ લાગતું હતું. મને કઈ એવું કઈ લાગે નહીં કે આ બહુ મોટો કિતાબ આવ્યો છે. ઠીક છે, તો ઘણા બહેનો કામ કરે. મારી પાછળ પણ કેટલાય મારા સ્વજનો જેને મને મારા અઘરા સમયમાં અથવા તો વિચિત્ર સમયમાં પણ બહુ સાથ આપ્યો હોય અને મને અનેક કામમાં કેટલી બધી મદદ કરી હોય તો એવોર્ડ કેવળ મને થોડો મળે છે, એ બધાને પણ એવોર્ડ મળે છે એમ વિચાર કરતી જતી હતી. એટલે આ એવોર્ડ મને એકલીને નથી મળ્યો પણ મારા જોડીદારોને પણ મળ્યો છે એવો વિચાર કરતી ગઈ. ને મને આગલે દિવસે જ કહેવામાં આવ્યું કે આ ટિકિટ તમને પ્લેનની મોકલીએ છીએ ને તમારે એવોર્ડ લેવા અહીંયા આવવાનું છે. આગલે દિવસે તમને દેશના વડાપ્રધાન મળશે અને બીજે દિવસે રાષ્ટ્રપતિ પાસે જઈને તમારે આ એવોર્ડ લેવાનો છે. આ એવોર્ડ તમને નારી શક્તિનો છે પણ એ લગભગ પદ્મશ્રીની કક્ષાનો છે એટલે તમે જરૂર લેવા આવજો, ચૂકશો નહીં એવો અમને સંદેશો મળ્યો. એટલે જઈને લેવા ગઈ. બાકી મને કઈ ખબર નહોતી કે મને આવું મળશે, કેમ કે એ લેવા માટે મેં કામ નથી કર્યું. પણ આ બચ્ચાઓને બધાને 6000 જે દીકરીઓ મારી પાસે ભણીને ગઈ એ બધી દીકરીઓનું માન છે એમ માનીને પણ હું એવોર્ડ લેવા ગયેલી. આટલું સાદગી ભર્યું તમારું જીવન અને એટલા જ સાદા તમારા વિચાર છે કે આટલો એવોર્ડ તમને નારી શક્તિનો મળી રહ્યો હતો ને તો પણ એટલું સાધારણ તમે વિચારીને ગયા કે જે મારું નથી અને બધી જ નારી કે જે કઈ ને કઈ કામ કરે છે આગળ વધારવાનું, નારી સશક્તિકરણ ઉપર કામ કરે છે, તો એ ખૂબ જ સારું કહેવાય. આ જ પ્રશ્નને આ જ દિશામાં આગળ જતા મારે એ કહેવું છે કે અત્યારની નારીઓ માટે તમે શું કહેવા માંગશો કે શું કરવું જોઈએ હવે એ લોકોએ આગળ? મને બેનનો પ્રશ્ન બહુ સરસ લાગે છે એટલા માટે કે આપણે ઘરકામ તો કરીએ જ, બરાબર છે, આપણે આપણા વૃદ્ધોને પણ સંભાળીએ, બરાબર છે, પણ થોડુંક બહાર નીકળીને જે ખૂણો ખાલી રહી ગયેલો છે એમાં આપણે ઉત્સાહથી બહાર આવીએ બધા અને આ જાહેર કામોમાં થોડું જંભલાવીએ. એમ મને હંમેશા કામ કરતા તો થાય જ છે. તમારા જેવા કોઈ આવી વાતો કરે છે ત્યારે મને ઓર જોર ચડી આવે કે હા, આ તો બહેનોએ કરવા જેવું જ કામ છે. ને ચીનને એ લોકોએ તો હવે તો ચીનનું નામ લેવું એટલે મારી પર કોઈ હલ્લો કરશે, પણ ટીચ વન, દરેક જણ એક વ્યક્તિને જો ભણાવે ને દરેક જણ જો આવી બધી બાળાઓને તૈયાર કરે તો દેશ ક્યારેય પાછળ નહીં રહે એમ થાય છે. એટલે હું તો એક બહુ શ્રદ્ધાથી આમાં મેં જંપલાવેલું છે કામ કરવા. કેમ કે સંત વિનોબા ભાવે જયારે અહીંયા આવેલા ત્યારે અમને બધાને શિક્ષકોને ભેગા કરેલા અને એમણે કહેલું કે આગળ જનારા તો જશે પણ આ પાછળ રહી ગયા છે ને તો નાની બેટા નિરંજના તું આ કામ કરજે. એટલે આ એવોર્ડ મને થોડો મળે, આવું મને શીખવાડનાર અનેક લોકોએ જેને મને તૈયાર કરી એ બધાનો એવોર્ડ. એમ કરીને એ વાત તો મેં તમને કરી, પણ આ વાત હું એની જોડે જોડું છું કે મિત્રો આવા કામ તો બહેનોએ કરવા જ જોઈએ. અને આ સમયમાં એ તો બહુ સહજ છે આપણે માટે. એટલે તમે બધા નીકળજો, અહીંયા આવ્યા છો તે આવ્યું સાર્થક કરજો તો મજા આવશે. અને થોડુંક બહાર નીકળજો
તો અમારા જેવા કામ કરનારને બહુ ટેકો મળી જશે. વાહ, બહુ સરસ તમારો પ્રશ્ન મારે માટે. બોલો. આ દીકરીઓ અહીંયા છે અને એઝ અ ટીચર તમે અહીંયા અધ્યાપિકા તરીકે, પ્રિન્સિપલ તરીકે અલગ અલગ રોલ જે ભજવ્યા, એમાં તમે એ બાળકો માટે શું કહેવા માંગશો? બિચારા એવા પ્રદેશમાંથી દીકરીઓ આવે છે, મારી અનભિજ્ઞ છે. એને તમે આપણે જે સહજ રીતે જિંદગી જીવીએ છે એ પણ એને બહુ નવાઈ લાગે છે. હું તમને પ્રસંગ કહું. મેં 1 મહિના પહેલા એક દીકરીને બોલાવી. મેં તો ગેસ ચાલુ કર. ઓ બેન, મને ગેસ ચાલુ કરતા નહીં આવડે. મેં તો કેમ? તમે વિચાર કરો કે કેવા પ્રદેશમાંથી આવે છે. મેં એ લોકોને ભણાવવા માટે એ લોકોની બોલી શીખી લીધી. તું શું કરે છે? તો કાજા કરતી આ, એવું મારે બોલવું પડે. જુઓ એ કેવી હશે. ભાષા એવી વસ્તુ છે કે એની હૃદય સુધી પહોંચાય. એટલે હું એ લોકોને પહેલા આત્મીયતા કેળવવા માટે એ લોકોની ભાષા બોલું ને પછી હું અત્યારે તમે આવ્યા એ પહેલા જ મેં ગુજરાતી વ્યાકરણનો પાઠ લીધો. સમાસ, સંધિ, અલંકાર અને છંદ આ મારા વિષયો છે ને મને એ ના શીખવાડું ત્યાં સુધી ચેન ના પડે. એટલે આ બચ્ચાઓને હમણાં જ પૂછો, વર્ગ લીધો ને ગુજરાતીમાં કોઈ એ નાપાસ નહીં થવાનું. પણ મિત્રો, તમને એ પણ કહું કે એ આવે ત્યારે હું એને કક્કો શીખવાડું છું અને ધીસ ધેટ બોલાવું કોઈ ત્યાં છે નહીં. તે અંગ્રેજી પણ અમે શીખવાડીએ અને 10મા ધોરણની પરીક્ષા એસએસસી બોર્ડની અપાવું અને એમાં પણ આ વખતે પણ પૂછો વર્ષોથી, પણ આ વખતે પણ કેટલી બહેનો બેઠેલી? 47 પાસ. અને મને એ કહેતા આનંદ થાય છે મિત્રો કે આટલી અનભિજ્ઞ દીકરીઓ પણ સખત પુરુષાર્થ કરે છે. કેમ કે મા બાપ મજૂરી કરે, માઇગ્રેશન કરે બધા, તો એ બિચારી ભણીને 47 છોકરીઓ ફર્સ્ટ ક્લાસ આવી. આમાં બોર્ડમાં મહેનત તો કરીએ પણ આપણે આખો જેમ એક ચપ્પો લખે છે કે છાપવાનું મશીન મૂકો પણ નીચે કાગળ ના હોય તો ક્યાં છપાશે? પણ આ કાગળ સરસ મુકાયેલા છે એટલે અમે છાપવા બેસનારા તરત છાપવાનું કામ કરી નાખીએ છીએ. એટલે દીકરીઓ સાથ સરસ આપે છે. પુરુષાર્થ કરવાનો એક ગુણ એને અમે કેળવી આપીએ તો એ આગળ ને આગળ નીકળે છે. અહીંથી તો જવાનું હોય ને તો એક નિયમ રાખ્યો છે કે બેટા તારો વિદાય સમારંભ અહીંયા છે જ નહીં. તું અહીંથી જતી નથી, તું બીજે ભણવા જાય છે. પણ ક્યારેય પણ મુશ્કેલી હોય તને તો તને અહીંયા આવીને ઊભા રહેવાનું. રાત્રે 12 વાગે પણ ઊભા રહેવું હોય તો આવીને ઊભી રહેજે, પણ આત્મહત્યા નહીં કરતી. આટલા 60 વર્ષમાં એક પણ દીકરીએ આ સમજાવટને કારણે, આ સંસ્કારને કારણે એક પણ દીકરીએ આત્મહત્યા કરી નથી. એટલે તમે એ પણ વિચારી શકશો કે એ લોકો જોડે અમારી આત્મીયતા કેવી. હું ભણાવવા પહેલા એવું માનું છું કે બાળક સાથે પહેલા આત્મીયતા કેળવવી અને પછી એને ભણાવવું તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળે જ મળે. તો આ એક વાત તમારી સાથે કરી છે. ખૂબ સરસ વાત. હવે
તમે તમારા માટે સરદાર સાથે ગાળેલા સમયમાં તમે એક કિસ્સો લીધો કે તમે નાના હતા અને તમે એમના ખોળામાં જઈને બેઠા અને તમારા માતા પિતા સાથેના સંસ્મરણો તમે લીધા. આના સિવાય સરદાર સાથે તમારી અનેક મુલાકાત થયેલી છે અને અનેકો મુલાકાતમાં તમને અમુક વસ્તુ એવી હશે કે જે તમને હૃદયથી લાગેલી હશે. મિત્રો, સરદાર સાહેબની દોસ્તી અદ્ભુત. બહુ જ નાનું બાળક, બહુ કડક લોખંડી પુરુષ કહેવાતા, પણ જરાય નહીં એવા. અહીં આશ્રમમાં આવે અને પિતાજી આશ્રમના મુખ્યમંત્રી ને સેક્રેટરી, કોઈને પણ પૂછ્યા વગર સીધા બંગલામાં બેસી જવાનું ને દાદા દાદા કરીને એમના ખોળામાં ભરાવાની તો વાત કરી. પણ સરદાર સાહેબ એક એવો પ્રશ્ન મેં પૂછ્યો, પાર્લામેન્ટ એવી કઈ વાત કર્યા કરતા હતા. એટલે મેં મારા બાપુજીને પૂછ્યું કે આ પાર્લામેન્ટ શું કે છે દાદા? તું પૂછ મને કે. હું તો ગઈ, દાદા પાર્લામેન્ટ એટલે શું હોય? કે ઉત્તમચંદ પહેલા અહીંયા એ પાર્લામેન્ટ મારે કહેવાથી એને નહીં સમજાય. તું તારા ત્રણેય બાળકો અને સંતોષને લઈને મારે ઘેર દિલ્હી આવ. અમને એમને ઘરે દિલ્હી ઉતાર્યા. પાછા આમ તમે આજે પાથરીને નીચે બેઠા ને એમ નીચે પાથરીને ભોજન લેવા બેઠા. આ દીકરો જેમ ભાઈની જોડે બેઠો છે ને એમ જ સરદાર સાહેબની સાથે હું બેઠી. તો મને એમને બાગબાનીનો બહુ શોખ. અહીંયા એમનું જે નિવાસ સ્થાન છે ને એની આજુબાજુ અદભુત બગીચો હતો. પહેલા કોણે તૈયાર કરેલો? સરદાર સાહેબે પોતે. એ કહે કે હું પહેલા ખેડૂત છું પછી બીજું બધું, એવું સરદાર સાહેબ કહેતા. તે અહીંયા એક પીળું ફૂલ આવશે વેલીને, એવી વેલી રોપ આવી. હવે મારે પેલું પાર્લામેન્ટ નો પ્રશ્ન પૂછ્યો એટલે ત્યાં દિલ્હી જવાનું થયું. એમની જોડે જ આ દીકરાની જેમ હું જમવા બેઠી. પછી એટલે મને કે નાની પેલું આપણે રોપેલા ફૂલછોડ તે પેલી વેલી ને પીળું ફૂલ આવ્યું કે? બાળક સાથે કેમ વાત થાય જુઓ તો ખરા, એમની આત્મીયતા તો જુઓ. તે મને પૂછે હા દાદા આવ્યું કરીને જમતા જ ઊભી થઈ ગઈ હું તો. મને કે બેસતા ની મને નીચે બેઠા. હું જોઉં છું કે સરદાર સાહેબ બધા રાજાઓ પાસે રાજ્ય લેતા. તો એક રાજાને પૂછ્યું કે ભાઈ આ બધું છે એમાં તારું રાજ્ય ક્યાં છે દેશમાં? તે કે હું તો 5 ગામનો જ રાજા છું સાહેબ, મારી પાસે એવું રાજ્ય એવું મોટું કઈ નથી. તો જો તારું રાજ્ય ના દેખાતું તો તું ક્યાં છે? તો કે હું ક્યાંથી દેખાવ? રાજ્ય જ ના દેખાય તો રાજ્ય લાવ, રાજ્ય આપી દે. આ 665 રાજ્યો કેવી રીતે લીધા એનું દ્રશ્ય જોવાનું મળ્યું સાહેબ. પાર્લામેન્ટ તો જોઈ, પાર્લામેન્ટ તો અમને પહોંચાડ્યા. નીચે બેઠેલા પાર્લામેન્ટમાં અમને બાલ્કનીમાં ઉપર બેસાડ્યા. તે ત્યાંથી રાજકારણનું કામ ચાલે તો અમને આમ નાના બાળકોની જોડે આટલો મોટો નાયબ વડાપ્રધાન અને પહેલી જ વારના પ્રધાનમંડળનો આ પ્રધાન એને કેવી અમને બતાવ્યું. અમે ત્યારે મહાત્મા ગાંધીનું ખૂન થઈ ચૂકેલું એટલે અમે રાજઘાટ ઉપર પ્રાર્થના કરવા જતા હતા મારા બાપુજી સાથે. પાસે જ હતો એટલે થોડુંક ચાલતા જતા. ત્યાં ફૂક 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 કરતી એક ગાડી આવી અને જોયું તો રાજેન્દ્ર પ્રસાદ અંદરથી ઉતર્યા. અરે उत्तमचंद आप पैदल कहाँ जा रहे हो? चलो गाड़ी में बैठ जाओ. દેશનો રાષ્ટ્ર પ્રમુખ સૌથી પહેલો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
એ ગાડીમાંથી ઉતર્યા અને અમને કે બેસી જા. મારા બાપુજીએ કીધું પ્રોટોકોલ હોય તમારો અત્યારે તો, અને આવી રીતે અમારાથી ના બેસાય. અમે રાજઘાટ પર જ તમે પ્રાર્થનામાં જાઓ છો ત્યાં જ આવીએ છીએ ને, અમે ઘણા જણ છીએ એટલે અમે નહીં બેસીએ, આપણે ત્યાં બેસીશું. પ્રાર્થનામાં ગયા રાજઘાટ ઉપર મહાત્મા ગાંધીના જ્યાં એમનો સમાધિ એટલે એમને અગ્નિદાહ આપેલું ત્યાં અત્યારે પણ છે તે જગ્યા. તો ત્યાં ગયા ને તો એ તમે ભાઈ બેઠા છો ને એટલે દૂર રાજેન્દ્ર બાબુ અને અમે લોકો આટલે બેઠેલા. ઉભા થઈને આવ્યા ને કે ઉત્તમચંદ આપકે સાથ હમ આજ બેઠેંગે. કે કેવા લોકો, એક એવું પણ કહેવાતું હતું ત્યારે ને એવું બધાએ જોયું પણ છે. મેં નહીં જોયું પણ એવું બધાએ જોયું છે કે વિરોધ પક્ષનો માણસ હોય અને એની માં વૃદ્ધ હોય ને બીમાર હોય તો વિરોધ પક્ષનો માણસ પણ વેર રાખ્યા વગર માને પ્રણામ કરવા જાય. આ અમે દ્રશ્ય જોયું. આ રાજેન્દ્ર બાબુ કેવો વિનમ્ર માણસ. મારી બાએ તેમને બહુ જમાડેલા. એટલે કે સંતોષબેન ઇધર આ જઈએ, બેઠ જઈએ અમારી કાર મેં. ના ભાઈ, અમારે ના બેસાય. એટલે આ પ્રસંગ પણ તમને જરા કહી દીધો ભેગો ભેગો. ને સરદાર સાહેબ ને લીધે કેવા મહાત્મા ગાંધી ક્યાં ગોળી વાગેલી, ત્યાં એક આવડો મોટો ખાડો પડેલો હતો, માટી બધા લોકો કાઢીને કેવી લઈ ગયેલા, બધું જ સરદાર સાહેબે બતાવ્યું. દિલ્હી પણ બતાવ્યું. કોણ આવું કરે? આપણા મા બાપે ના કરે આટલું તો. એટલું આ લોકોએ કર્યું છે આપણું. એટલે સરદાર સાહેબ સાહેબ તો બહુ જ આત્મીયતા, તમને કલ્પના પણ ના હોય એટલી બધી આત્મીયતા એમની સાથે. એવું તો ગાંધીજી અને સરદાર સાહેબ દેવની સાથે મારા માતા પિતાને કારણે બહુ ઓળખાણ, અને એટલે આવા દ્રશ્યો પણ જોવાના મળ્યા. ચાલો, બહુ આજે તો સમય થઈ ગયો. ચાલો એક છેલ્લા પ્રશ્નથી આપણે હજી સમાપ્ત કરીએ. એક નાનો, હા, દેશભક્તિ અને દેશ પ્રેમ માટે તમે આજના યુવાનો માટે શું કહેવા માંગો છો? દેશ પ્રેમ હોય ને, દેશ પ્રેમ હોય ને તો જ એની ભક્તિ વધે, નહીં તો ના વધે. એ તો નક્કી છે. તમને દેશ માટે, રાષ્ટ્ર માટે પ્રેમ હોય તો એક છોકરી જતી હતી, એને મોટો એવો ભાઈ ઉંચકેલો. તો કે તને ભાર નથી લાગતો? તો મને ક્યાંથી ભાર લાગે? કે કેમ? કે મારો ભાઈ છે, મારો દેશ. એવું મારા પણ હોય ને તો તમને રાષ્ટ્ર પ્રેમ વધે અને રાષ્ટ્ર ભક્તિ વધે, નહીં તો નહીં વધે. એટલે દેશ સાથે પ્રેમ જોડો તો રાષ્ટ્ર પ્રેમ વધે, એમ મારે કહેવાનું છે. બરાબર છે? થેન્ક યુ. બધાનો બહુ આભાર ને તમે બધા મોડે સુધી આજે બેઠા. ચાલો, બહુ બહુ આભાર. અને આ ભૂમિ ઐતિહાસિક છે, એની પર વધારે એને ઐતિહાસિક બનાવવા આવજો બધા પાછા પણ. હા, આજે તો હવે પૂરું કરીએ, પણ પાછા મળીશું જરૂર. હા, હા. ઘણો ઘણો આભાર બા. ના રે, કઈ નહીં. ઘણી ઘણી વાતો તમારી એવી હતી કે જે સાંભળીએ તેમ તેમ રૂવાટા ઉભા થતા હતા. જે સરદાર સાહેબ નું તમે વાત કરી, ગોળી વાગી ત્યાંથી માટી લઈ જવાની વાત કરી, સરદાર સાહેબ જે દેશના બધા ભેગા કરતા હતા, તો એ દ્રશ્ય લાઈવ જોવાની તમને તક મળી, તમારી પાસેથી સાંભળવાની અમને તક મળી. એના માટે અમે ખરેખર પોતાને ખૂબ નસીબદાર સમજીએ છીએ. અને અમારી સાથે આ શેર કર્યું તમે, તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. આજે સવારે જે દીકરીઓની મેં વાત કરી, તો સવારે અમે ભેગા હતા ત્યારે તમે જે કિસ્સો જણાવ્યો તે તમારી આજના હોય તો થોડું શેર કરવાની ઈચ્છા છે મારી. જે દીકરીઓ છે, આપણને એમ થાય કે આજના જમાનામાં આટલું આધુનિકતા આવી ગઈ છે તો દીકરીઓને બધું ખબર જ હશે, અથવા આજના બાળકો તો ખૂબ આગળ હોય છે. તો ભાઈ એક અમને કિસ્સો કીધો કે એ લોકો દર વર્ષે અહીંયાથી પ્રવાસ લઈ જાય છે બધી દીકરીઓને. તો સોમનાથ એ લોકો પ્રવાસ માટે ગયા હતા. તો ત્યાં જે દીકરીઓનો સવાલ કે સામે નદી દેખાય છે બા,
તેનો બીજો કિનારો કેમ નથી દેખાતો? દરિયાને જોઈને આ નદી દેખાય છે, એનો કિનારો બીજો કેમ નથી દેખાતો? એટલે હજુ એ લોકોને દરિયા જેવી એક વસ્તુ છે દુનિયામાં, તેની પણ જાણ નથી. એવા એરિયામાંથી એ લોકો જયારે અહીંયા આવે છે ને અહીંથી આજે સવારે જ એમના એક બીજા સ્ટુડન્ટ ડોક્ટર રામીબેન કે જેઓ અહીંયા જ ભણીને આજે એમબીબીએસ પ્રેક્ટિસ અને આપણે અહીંયા બારડોલી રેફરલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તો એવા એરિયામાંથી કે જ્યાં દરિયા જેવી કોઈ વસ્તુ છે ખબર નથી ને ત્યાંથી એ લોકો આટલા આધુનિકતામાં આવીને આધુનિક વસ્તુ શીખીને આપણી સાથે તાલથી તાલ મિલાવે છે, જેનો ખરેખર બધો શ્રેય બાને જાય છે, એમના પ્રયાસોને જાય છે. બારડોલી જેસીઆઈ તરફથી બાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. અને એક ધન્યવાદ તો અમારા તરફથી કઈ બહુ મોટી વસ્તુ નથી કે અમે તમારું કઈ કરી શકીએ, પણ એક નાની ભેટ છે બા, જે તમે બારડોલી જેસીઆઈ તરફથી સ્વીકારજો. એના માટે હું બારડોલી આપણા જેસીઆઈ ના ખાસ પ્રમુખ ભરતભાઈ ગોળિયા સાહેબ, જનાર્દન સાહેબ, કિરણભાઈ, રૂપલબેન, અને આપણા રિસન્ટ પ્રમુખ શ્રી યજ્ઞાબેન ને હું, અને સાથે જે ભેટ છે તે વૈભવ વેડિંગ કલેક્શન, વૈભવભાઈ ટેલર. ઓરે બાપરે, આવું નહીં હોય, આપણે તો બધા આત્મીય જન છીએ. સન્માનવાનો તો હક લઈ શકીએ. બધાને ખૂબ ધન્યવાદ. આ સાલ એ અમારા તરફથી એક પ્રતિકાત્મક છે કે જે તમે આ બાળકી દીકરીઓ માટે એક પ્રોટેક્ટિવ કવર નો ભાગ ભજવો છો, એક પ્રતિકાત્મક છે. સ્વીકાર્યું તમે અમારી આ ભેટ, બદલ ખૂબ ખૂબ આભાર. ઘણો આભાર. વર્ષ 2012-13 આપણે અહીંયા જેસીઆઈ તરફથી દીકરીઓ માટે આપણે ફેન મૂક્યા હતા, પાણીનું પાણી છે ને હા અત્યારે પણ. હા, બહુ ફાઇન મિલિંદભાઈ. વર્ષ આ એક ખૂબ આનંદની વાત છે કે જેસીઆઈ બારડોલી અત્યારે આ જગ્યાએ એવા પવિત્ર સ્થળ પર, હું એમને પવિત્ર શબ્દ વાપરીશ કારણ કે જ્યાં આટલી મોટી મહાન હસ્તીઓ આવી હોય એ સ્થળ પવિત્ર કહેવાય. અને એમના રોપેલા બીજ આજે વટવૃક્ષ થઈને નિરંજનાબાઈ એને વટવૃક્ષ કર્યું છે, એટલે આ ધરતી પવિત્ર કહેવાય. પણ જેસીઆઈ બારડોલી 10 વર્ષ પહેલા પણ અહીંયા આ સંસ્થા સાથે જોડાયું હતું. વર્ષ 2012 અને 13 કિરણભાઈ જ્યારે પ્રમુખ હતા વર્ષ 2013માં, અને 12માં પણ આપણે અહીંયા જે ફેન લાગ્યા છે, તમે અહીંયા જોશો ઉપર જે ફેન છે, કારણ કે અહીંયા ફેનની વ્યવસ્થા નથી એક્ઝોસ્ટ માટેના ઉપર, તો એ ફેન જેસીઆઈ બારડોલી તરફથી મૂક્યા હતા. અને એમના કિચનમાં એક મોટો આરો પ્લાન્ટ છે, તે પણ આપણે જેસીઆઈ બારડોલીએ એમને મૂક્યો છે. અને મને આનંદ થયો, ભાઈએ મને હમણાં કીધું કે અત્યારે પણ ચાલે છે. બધી દીકરીઓ એ જ પાણી પીએ છે. હા, બચાવો છે ને પ્લાન્ટ તૈયાર, આપણે પાણી પીએ છીએ ને, તો કહો આ લોકોને બચાવો. તો આપણે હવે આજના આપણા કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ, અલ્પ વિરામ આપીએ. ફરી બા સાથે મુલાકાત થશે એ આશા સાથે, અને વધુ હજુ કિસ્સાઓ એમને જાણવા મળશે જેનાથી આપણું જીવન વધુ ઇન્સ્પાયર થઈ શકે. આજે અમારી સાંજ સાથે તમે અમને મોકો આપ્યો, અને જે બારડોલી જેસીઆઈ ના જેટલા પણ મિત્રો, જેટલા પણ સિનિયર મેમ્બર જોડાયા, તેને બારડોલી જેસીઆઈ તરફથી આખી એલજીબી તરફથી ધન્યવાદ ગણું છું. આપણો કાર્યક્રમ આપણે નાસ્તા સાથે પૂરો કરીએ. નાસ્તાની વ્યવસ્થા પણ રાખી છે. ત્યાં સુધી થેન્ક યુ.